જ્યારે અમિતાભ બચ્ચન અમદાવાદમાં ઉત્તરાયણ મનાવશે અને નારણપુરા વિસ્તારમાંથી ઉત્તરાયણ મનાવવાના છે। આપ જોઈ શકો છો કે અમિતાભ બચ્ચન અમદાવાદમાં પહોંચી ગયા છે। નારણપુરા વિસ્તારમાં પહોંચી ગયા છે, જ્યારે અમિતાભ બચ્ચન તેમની ફિલ્મ શમિતાબનું પ્રમોશન માટે આવ્યા છે અને તેમની સાથે ધનુષ પણ દેખાઈ રહ્યા છે। અમિતાભની શમિતાબ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે, તેના પ્રમોશન માટે તે આવી પહોંચ્યા છે અને અત્યારે હાલ તે ઉત્તરાયણ મનાવવા માટે નારણપુરા વિસ્તારમાં આવી ગયા છે અને તેમની સાથે ફિલ્મ એક્ટર ધનુષ પણ આવી પહોંચ્યા છે। અને બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન સાંજે ફિલ્મ શમિતાબનું પ્રમોશન કરશે। અમિતાભને જોઈને લોકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે। મુખ્ય પ્રધાનના આમંત્રણને અમિતાભ બચ્ચને માન આપ્યું છે। અમિતાભ બચ્ચન અમદાવાદમાં ઉત્તરાયણ મનાવશે। મુખ્ય પ્રધાનના આમંત્રણને અમિતાભ બચ્ચને માન રાખ્યું છે અને તેમની ફિલ્મ શમિતાબનું પ્રમોશન સાંજે થશે। અને આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અમિતાભ બચ્ચન નારણપુરા વિસ્તારમાં આવી પહોંચ્યા છે અને તેમને જોવા માટે ભીડ જોવા મળી રહી છે। અમિતાભને જોવા ભીડ જોવા મળી રહી છે। લોકો તેમનો પીક પણ પાડી રહ્યા છે। અમિતાભની એક ઝલક માટે લોકો ભારે ભીડ જોવા મળી રહી છે અને અમિતાભ બચ્ચનની સાથે ફિલ્મ એક્ટર ધનુષ પણ જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્ય કે અમિતાભ બચ્ચન અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવી પહોંચ્યા છે ઉત્તરાયણ મનાવવા માટે અને અમિતાભ બચ્ચન તેમની આવનારી ફિલ્મ શમિતાબના પ્રમોશન માટે આવી પહોંચ્યા છે। અમિતાભ બચ્ચને મુખ્ય પ્રધાને આપેલા આમંત્રણનું માન રાખીને તે અમદાવાદમાં ઉત્તરાયણ મનાવવા આવી પહોંચ્યા છે। અમિતાભ બચ્ચનને જોવા માટે ભારે ભીડ જોવા મળી રહી છે। આપ લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો કે અમિતાભ બચ્ચન હવે પતંગ ચઢાવી રહ્યા છે અને તેમને જોવા માટે લોકો ભીડમાં જોવા મળી રહ્યા છે અને અમિતાભ બચ્ચન હાલ પતંગ ઉડાવી રહ્યા છે। અત્યારે હાલ અમિતાભ બચ્ચન નારણપુરા વિસ્તારમાં ઉત્તરાયણ મનાવી રહ્યા છે। તેમની ફિલ્મ શમિતાબના પ્રમોશન માટે તે અમદાવાદ આવી પહોંચ્યા છે અને તેમની સાથે ફિલ્મ એક્ટર ધનુષ પણ આવી પહોંચ્યા છે।
આપ જોઈ રહ્યા છો કે અમિતાભ બચ્ચન પતંગ ચઢાવી રહ્યા છે અને અમિતાભ બચ્ચનની એક ઝલક જોવા માટે ભારે ભીડ જોવા મળી રહી છે। અમિતાભ બચ્ચન તેમની અપકમિંગ ફિલ્મ શમિતાબના પ્રમોશન માટે સાંજે પ્રમોશન કરશે। નારણપુરાથી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે હિતેન્દ્ર। જે હિતેન્દ્ર, આજે ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બિગ બી અમદાવાદમાં ઉત્તરાયણ મનાવવા આવવાના છે, કેવો માહોલ છે ત્યાં? સુપરસ્ટાર અમિતાભ બચ્ચન આજે અમદાવાદના નારણપુરા ખાતેના મહેમાન બન્યા છે। તેઓ ખાસ અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે આવી પહોંચ્યા છે। તેઓ ફિલ્મના પ્રમોશન અર્થે આવ્યા છે। શમિતાબનું તેઓ ફિલ્મનું પ્રમોશન કરવાનું છે। ચાહકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે। સમગ્ર અમદાવાદનો મહત્વ શકાય 132 ફૂટનો રિંગ રોડ ચાહકોથી ઘેરી વળ્યા। સમગ્ર માર્ગ બંધ કરી દીધા। આપણે નારણપુરા તમામ ધાબાઓ પર અત્યારે ચાહકો જોવા મળ્યા છે। તેમનામાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જી હિતેન્દ્ર, માહિતી આપવા બદલ આપનો આભાર। જી, અમિતાભ બચ્ચન નારણપુરા વિસ્તારમાં આવી ગયા છે અને તે હાલ તે પતંગ ચગાવી રહ્યા છે અને આપ લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો કે અમિતાભ બચ્ચન અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવ્યા છે અને તે પતંગ ચગાવી રહ્યા છે। અને ઉલ્લેખનીય છે કે ધુમ્મસવાળા વાતાવરણમાં પણ અમિતાભ બચ્ચને પતંગ ઉડાવી ઉત્સાહ વધાર્યો છે લોકોનો અને સાથે ફિલ્મ એક્ટર ધનુષ પણ જોવા મળી રહ્યા છે। મુખ્યપ્રધાનના આમંત્રણને માન રાખીને અમિતાભ બચ્ચન અમદાવાદ પહોંચી ગયા છે અને અમદાવાદના નારણપુરા વિસ્તારમાં તે હાલ પતંગ ચગાવી લોકોનો ઉત્સાહ વધારી રહ્યા છે। જ્યારે તેમની એક ઝલક જોવા માટે લોકો ઉમટી પડ્યા છે અને તેમની સાથે અમિતાભ બચ્ચનની સાથે ફિલ્મ એક્ટર ધનુષ પણ જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે અમિતાભ બચ્ચન હાલ પતંગ ચગાવીને લોકોનો ઉત્સાહ વધારી રહ્યા છે। અમિતાભ બચ્ચન તેની ફિલ્મ શમિતાબના પ્રમોશન માટે આવ્યા છે અને પ્રમોશન માટે અમિતાભ બચ્ચન, ધનુષ અને ફિલ્મની એક્ટ્રેસ પણ આવી પહોંચી છે। અમિતાભ બચ્ચન હાલ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પતંગ ચગાવી રહ્યા છે અને તેમની સાથે અમિતાભ બચ્ચનની સાથે ધનુષ અને ફિલ્મ એક્ટ્રેસ પણ આવી પહોંચી છે। તેમની એક ઝલક જોવા માટે લોકો ઉમટી પડ્યા છે। ધુમ્મસવાળા વાતાવરણ હોવા છતાં પણ અમિતાભ બચ્ચને પતંગ ચગાવી લોકોનો ઉત્સાહ વધારી દીધો છે અને ફિલ્મ શમિતાબનું પ્રમોશન સાંજે થશે અને તેના પ્રમોશન માટે અમિતાભ બચ્ચનની સાથે ધનુષ અને ફિલ્મ એક્ટ્રેસ પણ પહોંચી ગઈ છે।
આપ જોઈ શકો છો કે અમિતાભ બચ્ચનને જોવા માટે કેટલી ભારે ભીડ જોવા મળી રહી છે। અમિતાભ બચ્ચન હાલ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવી ગયા છે અને પતંગ ચગાવી રહ્યા છે અને અમિતાભ બચ્ચનની એક ઝલકને જોવા માટે લોકો તેમને જોવા માટે ઉમટી પડ્યા છે અને તેમનો પીક પાડવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે। શમિતાભની એક્ટ્રેસ પણ નારણપુરા વિસ્તારમાં આવી પહોંચી છે। પબ્લિક ઇન્ટરવ્યુ કીધું પબ્લિક અમિતાભ બચ્ચન હાલ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ઉત્તરાયણ મનાવી રહ્યા છે અને મુખ્ય પ્રધાનના આમંત્રણને બચ્ચને માન આપીને અમદાવાદના નારણપુરા વિસ્તારમાં હાલ તે ઉત્તરાયણ મનાવી રહ્યા છે। આપ જોઈ શકો છો ધુમ્મસવાળા વાતાવરણમાં પણ અમિતાભ બચ્ચને પતંગ ઉડાવી લોકોનો ઉત્સાહ વધારી દીધો છે। અમિતાભ બચ્ચનની સાથે ધનુષ અને ફિલ્મ એક્ટ્રેસ પણ આવી પહોંચ્યા છે। તેમની સાથે ફિલ્મ શમિતાભના પ્રમોશન માટે તે હાલ અમદાવાદ આવી ગયા છે। અને લોકો તેમની સાથે પીક પણ પડાવી રહ્યા છે। અમિતાભ બચ્ચન અત્યારે હાલ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવી ગયા છે અને તેમને પતંગ પણ ઉડાડી રહ્યા છે અને તેમને જોવા લોકો ઉમટી પડ્યા છે। ફિલ્મ શમિતાભના પ્રમોશન માટે તે અમદાવાદ આવી પહોંચ્યા છે। વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હિતેન્દ્ર। જી હિતેન્દ્ર, આજે ઉત્તરાયણનો પર્વ છે અને સાથે ધુમ્મસવાળું વાતાવરણ છે અને એક બાજુ બિગ બી પણ આવી ગયા છે, શું છે માહોલ? સુપરસ્ટાર અમિતાભ બચ્ચન આજે સમિતા ફિલ્મના પ્રમોશન અર્થે આજે અમદાવાદના મહેમાન બન્યા હતા। તેઓ આજે નારણપુરા ખાતે આવી પહોંચ્યા હતા। જેની ચાહકો દ્વારા આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી। ખૂબ એક ઝલક નિહાળવા માટે ખૂબ જ તમામ ધાબાઓ તો 125 રીંગ પર ચક્કાજામ જોવા મળી રહ્યો હતો। અમારી સાથે ચાહકો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આજે અમિતાભ બચ્ચન આપણા ત્યાં મહેમાન બન્યા, કેવું લાગ્યું આપને? મારી એકદમ ડ્રીમ, એકદમ નજીકથી જોવાનો જે એક્સપિરિયન્સ રહ્યો મારી લાઈફમાં એક્સપિરિયન્સ ક્યારેય નહીં હોય। ભાવિનભાઈ શાહ, કેવું લાગ્યું? અરે જોરદાર, આવું ઇલેક્ટ્રિફાઈંગ એટમોસ્ફિયર જિંદગીમાં જોયું નથી। તમારું શું કહેવું? બહુ જ મજા આવી જોઈને, સુપર મેમોરેબલ મોમેન્ટ। બચ્ચનને લઈને બધામાં ઉત્સાહ જોવા મળ્યો, તમામ ચાહકો નીકળી જાય આવું તમે સ્વપ્નમાં નહોતું વિચાર્યું। આપનું શું નામ છે? સ્વાતિ શાહ। કેવું લાગ્યું? એક્સ્ટ્રા ઓર્ડિનરી સીન, લાઈફનો બચ્ચન તમારી સાથે આવો, તમે ધાબા પર આવ્યો, કેવું લાગ્યું? બચ્ચન આજે આવ્યો એ ખરેખર બચ્ચન શબ્દ જ એવો છે કે નાનાથી મોટા મોડે બધાને એનો રોષ છે અને એક ક્રેઝના કારણે પબ્લિક એટલી હતી। મને બી મજા આવી, ફ્લેટના બધા તેમજ અમદાવાદના મને મજા આવી છે અને ખરેખર શું મજા આવી છે। એને પોતાનું હાસ્ય અને પતંગની સ્ટાઇલ અને એનું જે પ્રતિનિધિ છે એ શેના બાબતે?
બસ એક જ વાત છે બચ્ચનને લઈને કે બસ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. બચ્ચન એમને ક્યારે વિચાર્યું પણ નહોતું કે આ પ્રકારે બચ્ચન એમના ત્યાં આવશે. એક ચોક્કસપણે એમની જે ઈચ્છા હતી જિંદગીની વર્ષોથી આ ચોક્કસ આજે પૂર્ણ થઈ છે. જી હિતેન્દ્ર, વધુ માહિતી આપવા બદલ આપનો આભાર. અરે હું અત્યારે મારી પાસે માહિતી પણ છે એટલે થઈ શકે. અમિતાભ બચ્ચન હાલ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવી ગયા છે અને તેમણે નારણપુરા વિસ્તારમાં આવીને પતંગ ચગાવી લોકોનો ઉત્સાહ વધાર્યો છે. જ્યારે ધુમ્મસવાળા વાતાવરણમાં પણ અમિતાભ બચ્ચન અમદાવાદમાં આવીને પતંગ ઉડાવી લોકોનો ઉત્સાહ વધાર્યો છે અને તેમની ફિલ્મ શમિતાભના પ્રમોશન માટે તે અમદાવાદ આવી પહોંચ્યા છે. મુખ્યપ્રધાનના આમંત્રણને માન આપી બચ્ચન અમદાવાદ આવી પહોંચ્યા છે. તેમની એક ઝલક જોવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે અમિતાભ બચ્ચનને જોઈને લોકોમાં કેટલો ઉત્સાહ છે. અમિતાભ બચ્ચન અમદાવાદમાં હાલ ઉત્તરાયણ મનાવી રહ્યા છે.